સુરતમાં પીપી સવાણી યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે અદ્યતન સુવિધાથી સજ્જ સ્પંદન સિમ્યુલેશન લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પીપી સવાણી યુનિવર્સિટીમાં શરૂ કરાયેલી સ્પંદન અદ્યતન સિમ્યુલેશન લેબ દ્વારા નર્સિંગ, ફિઝિયોથેરાપી, હોમિયોપેથી અને આયુર્વેદના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય કક્ષાની પ્રેક્ટિકલ તાલીમ મળી શકશે। દર્દીની સીધી સારવાર કરતા પહેલા વિદ્યાર્થીઓને લાઈવ જેવા વાતાવરણમાં વિવિધ તબીબી પરિસ્થિતિઓનો અનુભવ કરાવવામાં આવશે। ખાસ કરીને ઇમરજન્સી મેનેજમેન્ટ, CPR સહિતની મહત્વપૂર્ણ પ્રેક્ટિકલ તાલીમ સિમ્યુલેશન ટેકનોલોજી દ્વારા આપવામાં આવશે। આ લેબના કારણે વિદ્યાર્થીઓને વાસ્તવિક દર્દીઓ પર સારવાર કરતા પહેલા જરૂરી કૌશલ્ય અને આત્મવિશ્વાસ વિકસાવવાની તક મળશે। આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાની ઉપસ્થિતિમાં સ્પંદન સિમ્યુલેશન લેબનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। પીપી સવાણી યુનિવર્સિટી દ્વારા દુનિયા સાથે કદમ મિલાવતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે વિદ્યાર્થીઓને એક આધુનિકતા સાથે સ્કિલ લેબ જ્યારે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં પેરામેડિકલ્સના સ્ટુડન્ટને એક પ્રેક્ટિકલ સાથે જે સ્ટડી કરશે એનાથી પણ સારું પ્રેક્ટિકલ સાથે, જેથી કરીને આવનારા સમયમાં ક્રિટિકલ પેશન્ટ, કાર્ડિયાક, ટ્રોમા સેન્ટરની અંદર લાવતા પેશન્ટોને વગેરેને એ બહુ સારી રીતે ટ્રીટ કરી શકે। આ પહેલને હું ખૂબ અભિનંદન આપું છું। આવનારા સમયમાં દરેક મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલા નર્સિંગ અને હોમિયોપેથિક, આયુર્વેદ અને MBBS બધા જ માટે આ ખૂબ અગત્યનું છે અને આ સ્ટુડન્ટ્સના સ્કિલ દ્વારા ભવિષ્યની અંદર પણ જે માનો કે નર્સિંગ કર્યું હોય તો પણ એમના ક્રિટિકલ નર્સિંગ કોર્सेस, કાર્ડિયાક કોર્सेस આ ખૂબ જરૂરી છે અને ડૉક્ટરની સાથે પેરામેડિકલ સ્ટાફ પણ એટલો જ બ્રિલિયન્ટ હોય અને હોશિયારી એ બહુ જરૂરી છે, જેથી કરીને આપણે પેશન્ટની જિંદગી બચાવી શકીએ।